પાણી લે પીપલું અહીં મેલ્યું સારું આયોજન કર્યું તગાજી મુન્નાભાઈ આવો બરોબર બરોબર હા એક જ મિનિટ બેહો ખાટલામાં બેહો તમે તાર બેહો શાંતિ ખાસ આપડા આખા તો 10 દાડે ભેગા થયા ભૂરી બેટા પાણી લાવજે ના પાણી ના લગાવશો નહીં ના લાવતી હા બોલો ખાસા દાડે માં ભેગા થયા આપણે ખાસા દાડે ભેગા થયા નહીં આપણે હો બોલો શાંતિ શાંતિ હવે એક વાત કરવા આવ્યો મહેમાન આવા આપણે ઘેર અત્યારે એટલે મહેમાન એટલે કે આપણે હગે હગા જ છે છોકરું મસ્ત છે તમે નથી વાત કરી હવે આપણે વાત કરી હતી એ નક્કી ને જોવા આવા હે એટલે આપણે જેવું હોય જોયા પછી નક્કી આગળનું કરીએ એટલે કલાક 1.5 કલાકમાં મહેમાન આવશે કલાક 1.5 કલાકમાં હો મેં કાલ જયો હતો એમને તો હવે તે મને કે જોજો પણ મારે રાતે હવે ને ખાસો મોડો થયો હતો એટલે રાતે ચમનો કહેવા આવું રાતે તમે મોડા સુધી જાગતા હતા એવું પણ હું રાતે ફરી ના આવ્યો મોડો જમીન મળે તો બરાબર નું ખાધું પૂરી શ્રીખંડ ને એવું બધું ખાસો તફડો તે અહીં ઊંઘી જ જાય હું તો શ્રીખંડ ખાય અમાર ભણો તમાર બોન નોનકી હા નોનકી તો જતા એમાં ભણો જ જોવા આવે હે નોનકી છોકરો હોય ના પછી કહેવત જ નહીં આપણે એવું હવ તો એમ લગ્ન નહીં કરી જા ના નહીં કરી હગું કરી દઉં પણ એ બધું કેન્સલ રહ્યું એવું થયું આપણી જેવું થયું આ તો છોકરાનો લોસો હતો બાકી અગર છોકરી તો કે મને છોકરો જોનમાં આવી જેવું કેતી હતી છોકરો આપણે એમનો કમ્પ્લીટ છે એટલે એમાં કહેવત હોય જોરદાર બધું આ તમે પૂછી લેવું હા નોકરી ધંધો ખેતી બેટી બધું પાવરફુલ વાળા એવું હવ છોકરો કામ કરતો હોવ ના એવું કશું નહીં તો જોરદાર હવે તમે જોશો તો ખુશ થઈ જશો હવ હું હે ને બધું રેડી કરી દઉં બધું રેડી કરો હું આવું થોડી વાર વળી મહેમાન આવે એમની જોડે ઘેર આવશે મારા ઘેર પહેલા તમારા ઘેર આવશે પછી હા હું લઈને આવું અમે ભૂરી મામા જ પહોંચતા હતા એવું ભૂરી તૈયાર છે ભૂરી તૈયાર થવાની જરૂર નહીં બસ તમારે કેન્સલ રાખવું પડશે ચલો ને તો ભગુલ જોવા એટલે કેન્સલ કરવું પડશે ને આપણે કેન્સલ કરી દઈએ એમ જવાનું કશું વાંધો નહીં હું 1.5 કલાકમાં એમનો ફોન આવ્યો મારા કેમ 1.5 મેં જ ફોન કર્યો તો નીકળો તમે મામી વાત થઈ નીકળો અમે હવે તો મારે ટાઈમ થયો 10 વાગ્યા તળજી એટલે 11 સાડા 11 આવી જશે બરોબર હવ તો હું નીકળું કમ્પ્લીટ તૈયારીઓ કરી રાખો આપણે કશું અલગ ના દેખાવું જોઈએ કમ્પ્લીટ જ લાગવું જોઈએ બધું કમ્પ્લીટ કરી દો બસ બરાબર તમે લઈને આવો ફટાફટ જઈને આવું બરાબર હા તો હું ભૂરીને ખાઈ દઉં બરાબર ભૂરી બેટા ઓ ભૂરી રાત હતી જોવા આવા હે હા અમે બેજો હા તો હા આપણે લાગવું જોઈએ કોમ છોકરો સારો એવું લાગવું જોઈએ મામા બતાવે એટલે કોઈ નક્કી બધું હોય રેડી જ હોય બધું મામા ઘરે બાઈક અહીં લઈશું અહીં બાઈક માં લઈશું પેન્સલ આવી દઈએ રસ્તા ઉપર આમ હમું હા ઉતર તો ખરો મામા વખતા આપણે મામા મય ઘરમાં હશે મામા ઓ મામા કોણ હે જીવ લે મામા તો આવી જા ટાઈમ પડે તો ખુશી તો આમ કેવું અંદર છલકાઈ ઉઠી ખુશી હારી બેઠી પાણી પીવું ના કશું નહીં બધું તૈયાર દવા આપણે બનેવી આમાં બહાર દુબા બનેવી લાલ પાણી એવું હે હારું હેડો આપડે ગુતાવર થાય નહીં પર હાથ છોટો વહેલું તો પહોંચી જવાય રાખો જરીક હેડો નહીં બહુ આગું અહીં બે ખેતરો આગું છે તો તઈ હે ને પછી મેચ બધું કહી દીધું એમ દડો રમાય એવું ના કેતો કહી દીધું ખાલી ઘેર નોકરી જાવ એવું કેજો નોકરી હારું પાવરફુલ પગાર છે એવું કેજો હા આગલ્યો અહીં ચાલશે અહીં મેલ દઈએ બાઈક આપણે છોકરી હા બસ આપણે છોકરી જોવાનું ઘર બને તું હમો આવ ચૂપ રે મુન્ના ભાઈ આવો રામ રામ આવો
આવો આવો બેહો 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 આવો સાહેબ આવો બેહો 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 અહીં હટ બેસો ને કે કાકાજી તમે હું શું બેહો બેહો હું શું બેહો તમે ના ના અહીંયા હવે વાંધો નહીં, તમે બેહો બે વાંધો નહીં, વાંધો નહીં, આપણે એવું કશું હા હું એમ કહું આપણે એવું અહીં બેહો. કશું અહીં બેહો બેહો. બરાબર હું શું હા મારે બનેવી લાગે બનાવી તમારા સોમાજી સોમાભાઈ ના એ જોઈતા ને આપણે જોયેલા એકવાર તમે તેવું તેવું આવતા જતો જોયા છે એમ અમારે હવે ત્યારે આ જગ્યાએ જોયેલા હો. પણ આમ યાદ નહીં એમ આ પૂર્ણ ભણું તમારું હો આપણે પાણી મંગાવું દૂરી બેટા પાણી લાવજે આયા હાર ચાલે ને તમારે બસ શાંતિ તબિયત પાણી તમારે બસ શાંતિ આપણે તબિયત પાણી સારું જ છે મને સારું જ દે હવે વરસાદે સારો થયો ને એટલે આવું ખેતી બેતી બહુ વાર કાલે તો આખો દાડો ના પડ્યો એટલે ભાઈ સુરતમાં કેટલો વરસાદ પડ્યો હા હે બહુ સુરત નુકસાન થયું સુરત નીચો વાત કરો કાલે અહીં કેટલો પડ્યો હા પડ્યો વાત સાચી તમારી પણ આપણે તો ઓછો કહેવાય એમ તો સુરતમાં તો પેલું દુકાનો મોબાઈલની દુકાનો પાણી પી જોઈ વિચારો તમે હે આ વલસાડ તો જો કાલે બધું પેલો વિચાર જળ બંબાકાર થઈ ગયું શું કર આ પાણી હા બતાવું પણ ભાઈ જુએ નહીં બતાવો એવું પણ છોકરાને કંઈ ભૂલી જાય ઉંમર નો હું છોકરાને ચડતી જવાની એટલે આમ બહુ થોડી હું એ ઓછી હોય શું થાય પેલા તો બનાવેલી લેમન કોણ છે એવું ના જો ને એમ નહીં પેલા આવડતો તમે લાવ્યો હે એટલે આમ થોડું ઘણું આમ ચાલે એને માને એટલે કોણ શીખવાડે હે શું કેવું મમ્મી ને એવું ના નહીં ના બસ માને ગયો કે છે ભાઈ શું મમ્મી નહીં પૂછી જોયું આ તો ખાલી પૂછવા હું જાય હવે આઈને પછી બેજે બેટા પાછી બોલો તારા જો તમારા વાત કરી લો અમની જોડે તો મારે શું કરવાનું તમારું છોકરું ધ્યાનમાં છે એવું છોકરો મારે તો એકદમ ધોનમાં કમ્પ્લીટ જ છે ને બોરી કે પણ મારે પછી હા એ તો બરોબર દોરી પૂછવું પડે ને આપણે તારું કેવું લે કમ્પ્લીટ એવું શું નામ રાખ્યા કોનું તમારો અમારું આ નહીં મારા પપ્પા પૂછો આ ભાઈ અમારે ભીખુ તમે બોલો ને એમ ભીખુ 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 હા ભીખુ ભૂરી હા કેવું છોડી જોરદાર યાર જોરદાર પણ હું શું કહું જો અમારા નોકરી કરતા સરકારી નોકરી એ અત્યારે બંધ થઈ ગઈ નોકરી એટલે ઉંમર થઈ એટલે છોડી દીધી નોકરી ના, ના. ઉંમર અમુક વાર લગી નથી ભાઈ સરકારી નોકરી સરકારી નોકરી તો ઉંમર થાય એટલે હાઈટ વાળો હતો ત્યારે એમનું પેન્શન આવે છે લાખ રૂપિયા ઉપર પેન્શન છે એવું? હા એ ખેતી હારી 10 વીઘો જેવી છે ખેતી છોકરો નોકરી કરે છે એનો 30,000 પગાર છે એવું છે 30,000 પગાર સારું કહેવાય પરમેનન્ટ છે કંપનીમાં એવું હોવા તા ઊંચી પોસ્ટમાં છે ઊંચી પોસ્ટ ના ના સુપરવાઇઝરમાં છે સુપરવાઇઝર હા. એટલે આમાં મોંઘરી કરવાની એમ બધા ચલો આમ એવું હા બધું હેડ કરવાનું સીપ ચડાય પછી બેસી જ રહેવાનું આખો હા. એવું હા. એટલે બેઠા બેઠા 30,000 છાપવાના એમ હા તો તમે પેલું શું માનવાનું બધું બતાવ્યા કરવાનું કે આ કરવાનું આ કરવાનું બધું ના ના કરું ભણેલું છે એન્જિનિયર હજુ અડદ નોકરી લાગી એટલે 30,000 હજુ તો 2 વર્ષ હોરી જોવો ને એવું તા 70,000 પગાર થઈ જશે એવું તા પેન બેસ હું શું કહું મુન્નાભાઈ બોલો અમારે તો ખાવા હતા પર પૂછી દો એમને તો પણ તમે બધા જેમ પૂછી દો ને યાર જોડે બધું આપણે છે ને ચોખ્ખટ વાળું સારું હું પૂછી દઉં પર કેવું ખાવા હે હવે હા હું નહીં કહું તમે બે જણા એકલા વાત કરી લેજો બરાબર હું પેલા મોકલું ના તારે વાત કરી પડે બેટા તું વાત કર તો હાલ લાગે એમ અરે મેં તો વાત કરી પણ તું ભાઈ કર નહીં આમ કહું
ના તારે તો વાત કરવી પડશે તું કર લે બરાબર તમે યાર હવે મુન્નાજી ભાઈ હું શું કહું કે આપણે તો આપણી મેરે નક્કી ના કરાય પણ છોકરા ને છોકરીની વાત કરવા એમાં વાંધો નહીં કઈ હે વાત કરે એનો વાંધો નહીં તમને ના ના અમારે એવું કશું નહીં તમે વાત કરી લો ચાલે બરાબર બધા હું કહું વાત હું કરી કહી દઉં ભૂરીને વાત કરી દઉં એનો ભૂરી તું વાત કર લે. તમે બેન જે વાત કરી એ કરી લો હવે તમે જે વાત કરી જાઓ બધી વાત કરી લો બેન પાસે જાઓ. જાઓ બેહીને વાત કરી લો. બસ ચાલ બેહો બેહો ઉભારો પાથરી દો બેહો બેહને ઊંધું ને તમે તો બેહો હું શું કહું કેવું તમને ગમા ઓ મને તમે તો ગમો મને ગમત છો તમારે કશું લફરું બફરું નહીં હા ભાઈ હું તો પહેલા કહી દેજો તો કીધા ભાઈ ના નહીં હું વાંધો નહીં આપા એટલા કાળે કે બહાર જવું હોય તો હોવાર વિચારવું પડે પેલા સારું કહેવાય એમને પૂછ્યા વગર ઘરની બહાર નહીં જવાય એવું હોવ તમારે તો નહીં કહેવાય ના મારે તો કહે નહીં કશી નહીં આપણે ઘેર ઘેર એ નોકરી ઘેર ના પણ તમે લાગુ હોય એવા એવું કશું પણ આપણે એવું કશું નહીં ઘેર નહીં કે નોકરી બસ આજ મારે કઈ ના જાય પૂછા કર મારે તો મારી મમ્મી હે ખતરનાક એવું હા મારા ડોહા તો જરીક ઓછું પણ મારી મમ્મી ખતરનાક હે તમે મને ચેલો કાઢે તમે બહુ પસંદ આવી ગયા એવું એટલે હું પછી આપા વાત કરી આપા જવું પછી ત્યાં તો બોલાય ના બહુ બધા બેઠા મોટા એટલે હા તો મેં પાણી હાલવાઈ તમે તો મને પસંદ આવી ગયા એવું હોવ. પણ કેવું છે તમને સારું ત્યાં આપણે પેલા જઈશું કહી દેજો તું ત્યાં જે હોય હું તો કહી દઈશ આપવા હા ભાઈ ગમી જાય ને તો દિવાળી કંકુ ના કરીએ આપણે હા દિવાળી હા હા ચકતો બકતો ખવડાવી જ દઈએ બધો ખવડાવી જ દેવાનો બસ બસ આપણા તો જો ગમી જ જોઈએ આ રીતે એટલે બહુ જોરદાર એમ એવું છોકરી છોકરી તમે એક નંબર ની બતાવી એવું? એ જોતી હતી એવી હું તો કાળ લંગર ગોઠવી જ નાખો હગાન વાત તો કરવા દો મને મુનાભાઈ તો કેટલી વાર યાર કરે હા, કઈ કીધું ના કર. હા હા તું શાંતિ રાખ હવે. શું કે છોકરાને જોરદાર ગમી ગયું છે એટલે તમે એકવાર બુરીને પૂછી લો ફાઇનલ તો ફરી આપણે કાલનું આયોજન થાય કાલ જોવા જવાનું હા એમ કહો તો તમારે જોવું પડે ને. આપણે જોવું પડે આપણે તો બે બાજુ બતાવવાનું ઘર બર બધું બતાવવાનું જમીન બમીન બધું બતાવવાનું રેડી પછી હા પછી તમે પાછળથી ખોટ કાઢો કે મારે ઘેર આવો પોચ ઘડીઓ કે ખોટું બતાવી એમ ના સાચી વાત કારણ કે આ તો જો હગે હગા માર બોણો બધી રીતે બરોબર તમે હગામ એટલે હા પડે બુરીને પૂછો તમે ભૂરી પૂછી પૂછો તાત્કાલિક પૂછો અત્યારે પૂછી તું ભૂરી ભૂરી હોવ. હું શું કહું હા કેવો છોકરો પસંદ આવ્યો હો મને તો પસંદ આવી ગયું એવું કમ્પ્લેટ કમ્પ્લેટ રેડી ગાડી તો હવે અમે આગળ વાત કરી બીજી અમારી પછી આગળ ફરતી ના જવાય ના ના બરાબર છોકરો એક નંબર નો એવું ને સારું તો હું અમે રેડી કરી દી બીજું હા 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 બીજું કહું ને ભાઈ હા ભૂરી તો હવે ક્યાં ભૂરી હોતી બુરી કે છે ને હો હા આપણે હું શું કહું કાલ જોવા જવાનું ગોઠવું તમારે કાલે હા હવે કાલ ગોઠવી દઈએ ને હવે વાંધો નહીં તો સીધા હવારમ હે ને માં ઘેર આવવાનું તમારે કાલે હોય આમ ઘેર ના આવો ને તો પછી પેલા ચકલી મને મળી જાય કાલે તો સોમવાર નહીં થતું હે સોમવાર નહીં થતું સોમવાર 15 રાખો ને મંગળવારે નાખો તો વાંધો સોમવારે ના જવાય ભાઈ એ તમારી વાત બરોબર છે આજે રવિવાર થયો કાલ સોમવાર વચ્ચે નહીં મંગળવાર રાખો ને યાર સારું તમે કોઈ ફાઇનલ ભાઈ એ વાસ્તુ બહુ મોને એટલે એમ મોને મંગળવારે રાખો ને આપણે હો એવું છે? હો ભગત માણસ છે ભગત એવું એવું આપણા પેલી નહીં ભગત જ બધા એવું કશું વ્યસન નહીં કે ભાઈ એવું હા. તો વાંધો નહીં તો આપણે હો મંગળવાર તો વાંધો તો અમે નીકળી આવું બેહો તો ચા કરો ભૂરી ચા બનાવે હવે ચા કશું નહીં મુન્ના ભાઈ હાથે તો ના ના બનાવે મારે હું તો આવર જવર ચાલુ જ 24 કલાક તો તમારી સાચી વાત છે હા આપણે પૈણે ના તો લજી માર તમારા ઘેર જ વાટા મારવા ચા પીવા હું આયા હાવ કાલ ફરી લેડો તો નહીં પીતા નહીં પીતા કોઈ નહીં પીતા. કોઈને મારા ઘેર નહીં ચા પીધી ને એમને એવું હો મંગળવારે હારું કાલે જણાવજો મને પાછું. તો ના ના મંગળવારે આવી જ જાઓ. ડાયરેક્ટ મંગળવારે હું મુન્નાભાઈ બી આવી જઈશ કશો વાંધો નહીં ખાલી જો વરસાદ પડે ને તો કલાક આગુ પાછું થાય બરાબર
બાકી તમે તો ઘેર હોય ઉતારતા જઈએ પા તમને. આ તો કેવું વરસાદ બરસાદ પડે ને તો તમે જવું હોય તો હું આવું જઈ બે આવું મારે તો અહીં હું હેડી નહીં જઈશ. એવું છે? હો તમે તમે આમ જઈએ બે જણા. હા હા નીકળો નીકળો. હા તો આવજો આવજો અરે આવજો રામ. બોન્ડે કેજો ખબર પૂછી. હા 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 આવજો આવજો બેટા. આવજો બેટા હા આવજો આવજો. કમ્પ્લીટ ને આપણે આપણે જોતું તેવું મળી ગયું મળી ગયું છોકરો જોરદાર આવી ગયો સૂર્યને પસંદ આવી ગયું. બધી રીતે પસંદ આવી ગયું. હો તો આપણે હવે મંગળવાર હારું તમારા ઘેર આવી જવાનું બરાબર 10 વાગે હારું હારું કશું વાંધો નહીં આવી બરાબર વરસાદ તો ચાલુ છે તો થોડું ના, થોડું ઘણું આમાં આગું પાછું થાય એમ જાય અને આપણે તે દાડ હાલ મિલ નું નક્કી કરી લઈશું એટલે પાછળ કશું લગ્ન દાડ આપણે માથાકૂટ શું થાય. હાલવાનું શું લેવાનું હા બસ હા? સારું હારે આવજો તા હાર તમે હું ફોસેટ નાખી દઈશ. એ સારું તો ડાયરેક્ટ ખેતરમાં જ જજો તાવ હા 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 તાર મમ્માનું ઘર આગું તો ખરું હા પણ હા તાર મમ્મી બોલાય તાર મમ્મી તો ખુશ થઈ જશે પાછી. બેસ બેસ ન્યાચે બે નકર બે ચાલશે ન્યાચે બેસ. બે ને ઉપર ના ન્યાચે બે હો રે. બેસ નીચે. આ તો હવ કઈ નહીં જો મસ્ત છોકરી છે જોરદાર અમાર બતાવી. ના તાર શું પૂછી જો ખા. બે જણ વાતો વાતો કરાવી દીધી બે જણ ને. તો કરી દેતો. બધું પૂછી લીધું બધું કમ્પ્લીટ અને મેં તો મમ્માને ઉતરી ડાયરેક્ટ મગ આપણે કાળ જ ગોઠવી. અલે મૂર્ખા સ્વામા હું હે એ તો જો. છોકરી ગમાય આવો બહુ પણ નામ જો ભૂરી એટલી જ ભૂરી થઈ જાય જેવું નામ હે એવું હવ બધું થઈ ગયું રેડી પાકા પાયે બધું. ઈ કે મંગળવારે આવવાનું કીધું તો અરે દિવાળીએ કંકુ ના કરવાના કંકુ ના. ખુશ હું તો બહુ ખુશ. આ આજુબાજુ વાળા છે રોણા ક્યાં ચકતો ખવડાવો આ વર્ષે ના મેર પડ્યો. આવ દિવાળીએ તો કરી જ દેવાનું. પપ્પા પાછળથી ના ના કહેતો પા ના ના ત્યારે કે આવું તો નાચ નહીં હવા તું તો કહું કાલ કે તો કાલ તો આમાં અહીંયા વાતો કરવા છે તો બે બહુ ખુશ હતા એટલે આમ તો ગમા હે હા વાતો હતી કરી આપડા ભીખલાને ગમા હે કમ્પ્લીટ. કેટલા હો બહુ એ મંગળવારનું તો આમ કીધું નહીં પેલું આવવાનું એમને એટલે મંગળવારે આવવાના છે પછી આ જુઓ આજે રવિવાર થયો અને સોમવાર અને મંગળવાર પરમ દિવસ એ આવશે પાછા. અહીં બધું જોવા આવશે અહીંયા. હા એવું અહીં બધું ફાઇનલ થઈ જશે ને એટલે બધું રેડી થઈ જશે આપણે. વાત કરી પૈસા આલે તક નતા આલે કોઈ એ તો બધું મેં મેં તે પાલ એ તો બધું પતી ગયું. બધું વાતે વાતે પતાવી આમ તો પાછો ભીખલો બહુ હોશિયાર છે હમણાં કેવું પડે પાછું. પપ્પાડે નહીં કીધું કે આલે હા આ તે કીધું એટલે કહો તો નકર નતો કહેવાનું એવું જમી ગયો એટલે પછી આલી જ જવાના આવે ને એમને તો છોકરું નહીં એમ 10-20 રૂપિયા કોને આલવા પાસે. હા પપ્પા હું તો દડો રમવા જઈશ હા ત્યાં જવો જ જા અને આવું બધું આવું ધંધા ના કે છોડને યાર દડો બડો આવું છોડી એ તો જવું જ પડે હવે પેલા તારું હગું કર્યું. એ તો આ તો હગું જ થયું છે અલગ જ થઈ ગયું અરે હું ખેતમ પેલા પાડો બાળો બતાવું આવું સારું છે. ઘેર આવજે હું તો દડો રમાવ અને તાપે દોવાનું બોવાનું ભેંસો દો હેડ દૂધ લઈને પછી જવું